વંદે માતરમ. આપણે ગ્રામરના કમ્પોઝિશન વિભાગમાં ડાયલોગ રાઇટિંગ અગાઉ એ પૂર્ણ કરી દીધેલું છે. ત્યાર પછી અત્યારે ચેપ્ટર નંબર 2 કે જે છે કોમ્પ્રિહેન્શન. પ્રથમ સેમેસ્ટરની અંદર પણ આપણે આ પ્રકારના કોમ્પ્રિહેન્શનના એ પેરેગ્રાફ સોલ્વ કરેલા છે કે જેની અંદર આપણને કાવ્યો અથવા તો પેરેગ્રાફ એ આપવામાં આવેલા હોય છે કે જે કાવ્યને અને પેરેગ્રાફને વાંચી અને એના આધારે પૂછવામાં આવેલા એ પ્રશ્નો અને એના જવાબ આપણે આપવાના એ થતા હોય છે. અહીંયા આપણને એક પોએમ એ આપવામાં આવેલી છે. સૌથી પહેલાં આપણે પોએમને સમજીએ અને ત્યારબાદ પોએમના આધારે જે પ્રશ્નો પૂછવામાં આવેલા છે આપણે એ પ્રશ્નોને સમજવાના છે. આઈ લીવ ઇન ધ ટાઉન ઇન અ સ્ટ્રીટ. હું એક શહેરની ગલીમાં, હું એક શેરીમાં એ રહું છું. ઇટ ઇઝ ક્રાઉડેડ વિથ ટ્રાફિક એન્ડ ફીટ. કે જેની અંદર સતત વાહનોનો વ્યવહાર અને લોકોની અવરજવર. ફીટ શબ્દો જે છે એ અહીંયા લોકોને એ પ્રતિકાત્મક રીતે એ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવેલો છે. ફૂટ શબ્દનો અર્થ પગ અને એનું બહુવચન છે ફીટ એટલે કે પગ. ધેર આર બસીસ એન્ડ મોટર્સ એન્ડ ટ્રેન્સ. આ શહેરમાં ઘણી બધી બસો છે, ઘણી બધી મોટર કારો છે અને ટ્રેન એ પણ આમથી તેમ અને તેમથી આમ એ દોડે છે કે જેની અંદર કેટલાય માણસો એ સતત એ મુસાફરી એ કરતા જોવા મળે છે. આઈ વિશ ધેર વેર મિડોઝ એન્ડ લેમ્સ. પણ કવિ પોતે એવું ઈચ્છે છે કે ખરેખર એની આસપાસમાં ઘાસના મેદાનો હોય કે જેની અંદર કેટલાય પ્રકારના પશુઓ એ ચારો ચરતા હોય. લેમ્સ શબ્દનો અર્થ અહીંયા ઘેટાઓ. ધ હાઉસીસ ઇઝ વેઇટ ઇન અ રો. મકાનો કે જે એકદમ કતારમાં એક પછી એક મકાનો જે છે એ હારમાળા એ મકાનોની સર્જાયેલી હોય કે જેમાં એ રાહ જોવાતી હોય. ધેર ઇઝ સ્મોક એવરીવેર ધેટ આઈ ગો. અને શહેરોમાં તો કેવું છે કે જ્યાં એ પોતે જાય છે તે દરેક જગ્યા પર, દરેક સ્થળો પર એ ધુમાડાનું એ વાતાવરણ એને જોવા મળે છે. આઈ ડોન્ટ લાઇક ધ નોઇઝીસ આઈ હિયર. પોતે જે અવાજો સાંભળે છે એ અવાજો એને એ નથી ગમતા. કવિને અવાજ એ પસંદ નથી આવતો. આઈ વિશ ધેર વેર વુડ્સ વેરી નિયર. કવિની ઈચ્છા એવી છે કે પોતાની આસપાસમાં એ જંગલો હોય, વનસ્પતિઓ હોય. ધેર ઇઝ ઓનલી વન થિંગ ધેટ આઈ લવ. કવિ એવું કહે છે કે એમને પસંદ છે કે જે માત્ર એક જ વસ્તુ અને એ છે એન્ડ ધેટ ઇઝ ધ સ્કાય ફાર અબોવ. કે જે એમની માથા પર જે ખૂબ જ ઉપર આકાશ આવેલું છે કે જે એ કવિને ખૂબ જ પસંદ છે. ધેર ઇઝ પ્લેન્ટી ઓફ રૂમ ઇન ધ બ્લુ. કે અહીંયા તો પુષ્કળ માત્રામાં જગ્યા છે આ ભૂરા આકાશમાં. પ્લેન્ટી ઓફ રૂમ, રૂમ શબ્દનો અર્થ અહીંયા જગ્યા છે. ફોર કાસલ્સ ઓફ ક્લાઉડ્સ એન્ડ મી ટુ. કે જેમાં વાદળોના કિલ્લાઓ બંધાઈ જાય અને પોતાના માટે પણ. અહીંયા કવિની જે કલ્પના છે શહેરી વાતાવરણ અને ગ્રામીણ વાતાવરણ વચ્ચેની જે તુલના કવિએ આપવામાં આવેલી છે કે જેના આધાર પરથી આપણને એ 5 પ્રશ્નો એ આપવામાં આવેલા છે કે જે આપણે આ કાવ્યના આધારે એના એ જવાબ એ તૈયાર કરવાના છે. તો સૌથી પહેલો છે વિથ વોટ ઇઝ ધ સ્ટ્રીટ ક્રાઉડેડ. શેરીઓ શેનાથી ભરચક છે? તો આપણો જવાબ બનશે ધ સ્ટ્રીટ ઇઝ ક્રાઉડેડ. ધ સ્ટ્રીટ ઇઝ ક્રાઉડેડ વિથ ટ્રાફિક એન્ડ પીપલ. પુષ્કળ પ્રમાણમાં જ્યાં વાહન વ્યવહાર છે અને લોકો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે વોટ ડઝ ધ પોએટ નોટ લાઇક. કવિને શું નથી પસંદ? તો આપણો જવાબ બનશે ધ પોએટ ડઝ નોટ લાઇક ધ નોઇઝીસ. કવિને આ અવાજ, આ ઘોંઘાટ
એ નથી પસંદ. પ્રશ્ન નંબર 3 છે, રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ફોર. આપણે 2 શબ્દો આપેલા છે કે જેના માટેના રાઇમિંગ વર્ડ્સ આપણે કાવ્યમાંથી એ શોધી અને લખવાના છે. તો એ લવ કે જેનો રાઇમિંગ વર્ડ થશે અબોવ, તો આપણે એ એવો જવાબ કરી અને અબોવ એ શબ્દ લખશું. બીજો શબ્દ આપેલો છે બી સ્ટ્રીટ, તો ત્યાં આપણો જવાબ બનશે બી ફીટ. ત્યાં આપણો જવાબ બનશે બી ફીટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, વોટ ડઝ ધ પોએટ લવ? તો આપણો જવાબ બનશે ધ પોએટ લવ્સ ધ સ્કાય above. The sky above. 5મો પ્રશ્ન છે, the poet wished there were many houses, true or false? કવિ એવું ઈચ્છે છે કે ત્યાં ઘણા બધા એ મકાનો હોય, true or false? વિધાન સાચું છે કે ખોટું છે? તો આ વિધાન એ ખોટું છે. અહીંયા આપણો કોમ્પ્રિહેન્શનનો પ્રથમ પેરેગ્રાફ જે છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ બીજા પેરેગ્રાફ પર એ આપણે આગળ વધીએ તો એમાં પણ આપણને એક પોએમ આપવામાં આવેલી છે. ઇન ધ હાર્ટ ઓફ અ સીડ બરીડ ડીપ સો ડીપ. ખૂબ જ ઊંડે ઊંડે જે દટાયેલું છે એક બી. સીડ શબ્દનો અર્થ અહીંયા બી. કોઈ પણ વૃક્ષ જે છે, કોઈ પણ ફળ જે છે એને ઉગાડવા માટે થઈ અને જે એનું બીનો ઉપયોગ કરાય છે, એના હૃદયમાં ખૂબ જ ઊંડે ઊંડે દટાયેલો છે અ ડિયર લિટલ પ્લાન્ટ. એક નાનકડો અમથો એવો અને વહાલો એવો એક છોડ. લે ફાસ્ટ અસ્લીપ, કે જે ગાઢ નિંદ્રામાં છે. જે ગાઢ નિંદ્રામાં એક બીના હૃદયની અંદર એ દટાયેલું એક વહાલો એ છોડ છે. વેક સેડ ધ સનલાઇટ. સૂર્યનો પ્રકાશ જ્યારે આ બી ઉપર એ પડે છે તો સૂર્યનો પ્રકાશ જાણે કે એને હળવેક થઈને જગાડતો હોય, ઉઠાડતો હોય, એવી રીતે એ કહે છે વેક. વેક શબ્દનો અર્થ અહીંયા જાગવું, જાગૃત થવું. એન્ડ ક્રીપ ટુ ધ લાઇટ, અને પ્રકાશને આંબવા માટે થઈને તું સરક, આગળ વધ, ઊંચે વધ, એવા અર્થમાં. વેક સેડ ધ વોઇસ. એ ઉપરાંત એક બીજો અવાજ આવે છે કે જે પણ આ છોડને, જે એક બીના હૃદયની અંદર ઊંડે સુધી એ દટાયેલો છે, એને એ કહી રહ્યું છે કે તું જાગૃત થા, તું જાગ. રેઇન ડ્રોપ્સ, જે વરસાદના પાણીના ટીપા છે, એ પાણીના ટીપા અને સૂર્યપ્રકાશ આ બંને એકત્રિત થઈ અને આ પ્લાન્ટને એ જગાડે છે, છોડ જે છે એને ઉગાડે છે કે જેથી કરી અને એના ઉપર સુંદર મજાના ફળ એ બેસી શકે. એના પરથી આપણને જે પ્રશ્નો આપવામાં આવેલા છે તો એમાંથી સૌથી પહેલો પ્રશ્ન આપણે જોઈએ, વેર વોઝ ધ લિટલ પ્લાન્ટ અસ્લીપ? નાનકડો અમથો છોડ એ ક્યાં સૂતો છે? તો આપણો જવાબ બનશે the little plant was asleep in the heart of a seed. Asleep in the heart of a seed. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે, who wakes up the plant? છોડને કોણ જગાડે છે? તો આપણો જવાબ બનશે the sunshine and the raindrops wake up the plant. છોડને સૂર્યનો પ્રકાશ અને વરસાદના ટીપા, રેઇનડ્રોપ્સ, આ બંને ભેગા થઈ અને જગાડે છે. પ્રશ્ન નંબર 3 ની અંદર આપણે 2 શબ્દો માટેના રાઇમિંગ વર્ડ્સ
પ્રાસ મળતા શબ્દો એ ગોતવાના કીધેલા છે. તો એમાં એ શબ્દ છે લાઇટ, કે જેનો રાઇમિંગ વર્ડ થશે બ્રાઇટ. અને બીજો શબ્દ આપણને આપેલો છે ડીપ, તો એનો રાઇમિંગ વર્ડ આપણે લખશું અ સ્લીપ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4 આપણને પૂછેલો છે ક્રીપ ટુ ધ લાઇટ હુ સેઝ ધીઝ વર્ડ્સ. આ શબ્દો કોણ બોલે છે? ક્રીપ ટુ ધ લાઇટ શબ્દ જે છે કાવ્યમાં, એ શબ્દો કોણ બોલે છે? તો આ શબ્દ સનશાઇન દ્વારા બોલાયેલા છે. તો આપણે જવાબ લખશું ધ સનશાઇન સેઝ ધીઝ વર્ડ્સ. પાંચમો પ્રશ્ન છે વેર વોઝ ધ સીડ બરીડ. બી જે છે એ ક્યાં દટાયેલું છે? તો આપણો જવાબ થશે ધ સીડ વોઝ buried so deep. The seed was buried so deep. અહીંયા આપણા બે પેરેગ્રાફ જે આપણને કોમ્પ્રિહેન્શનમાં આપેલા છે એમાંથી બંને કાવ્યોની સમજૂતી એ આપણે મેળવી ચૂક્યા છીએ. મને આશા છે કે તમને આ કાવ્યો અને એના પ્રશ્નોના જવાબો એ વ્યવસ્થિત રીતે સમજાઈ ચૂક્યા હશે. અહીં આપણો આજનો લેક્ચર એ પૂર્ણ થાય છે.